सुदशरथ अजीर बिहारी। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। ओ रघुकुल रीत रघुकुल रीत सदा चलियाई। प्राण जाए पर बचन न जाए। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। एक बाजू कथा चाले છે અને દક્ષ પ્રજાપતિએ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે, બધાને આમંત્રણ આપ્યું છે, પણ શિવ અને શક્તિને આમંત્રણ નથી આપ્યું। પણ બધા દેવતાઓને કીધું કે તમારે યજ્ઞમાં આવવાનું છે, પણ તમે બધા છે ને કૈલાસ ઉપર ફરતા ફરતા આવજો। એટલે દક્ષ પ્રજાપતિને ખબર પડે કે યજ્ઞનું આયોજન કર્યું છે, બધાને બોલાવ્યા પણ તમને નથી બોલાવ્યા। તો શંકર ભગવાન કથા કરે છે, સતીજી કથા સાંભળે છે, પણ ઉપરથી વિમાન ઉડતા જોયા ને, એટલે સતીજી ઘડી ઘડી ઉપર જોયા કરે છે, મહાદેવજી આ વિમાન શેના ઉડે છે? એટલે શંકર ભગવાને કીધું કે વિમાનમાં ધ્યાન ના રાખો, કથામાં ધ્યાન રાખો। સાંભળો છો ને બધા? વિમાનમાં ધ્યાન ના રાખો કે કથામાં ધ્યાન રાખો? આપણે કાલે સાંભળ્યું હતું ને કે કથા પૂરી થઈને વિમાન આવ્યા હતા। પહેલા કથા થતી હતી ને એમાં વિમાન આવતા હતા। મહારાજ કથા એવી કરે અને શ્રોતા કથા એવી સાંભળે કે લેવા માટે વિમાન આવતા હતા। હવે નથી આવતા કારણ કે આવે તો અહીંયાથી જાય કોણ પાછું? કારણ કે જો વિમાન વૃંદાવન લઈ જતું હોય કે દુબઈ લઈ જતું હોય તૈયાર છે, પણ ઉપર જવા કોઈ તૈયાર નથી। ત્યાં નથી આવો કે હજી તો દીકરાના લગ્ન બાકી છે, દીકરાના તો લગ્ન થઈ ગયા, એના દીકરાના લગ્ન કરવા છે, ઘણી બધી ઈચ્છા બાકી છે। એટલે વિમાન ધક્કો થાય છે, ખાલી પાછા જાય છે, એટલે ના કે હવે નથી જવું એવું થાય છે। માટે સતીજી વિમાનમાં દ્રષ્ટિ છે। શંકર ભગવાને કીધું કથામાં ધ્યાન રાખો। અરે પણ કોતો ખરા વિમાન ક્યાં જાય છે? કે તમારા પિતાને ત્યાં ગાડી યજ્ઞ છે, મોટું આયોજન કર્યું છે, બધાને બોલાવ્યા, પણ મારા સાથે થોડું વેર થયું છે એટલે મને નથી બોલાવ્યા, અને મારી તું પત્ની છે એટલે તને નથી બોલાવી। સતીજીને થયું કે મારા બાપના ઘેર યજ્ઞ, મારા પિતાને ત્યાં યજ્ઞ, ઓહો હો। અને કઈ દીકરી એવી હોય કે એને ખબર પડે કે પોતાના પિતાને ત્યાં ગાડી કોઈ પ્રસંગ હોય, એનું મન એમ કહેવાય કે પછી તો બાંધ્યું રહે ને, એને કીધું મારે જવું છે હો। શંકર ભગવાને કીધું કે આપણને બોલાવ્યા નથી। અરે કે બોલાવ્યા નથી પણ મારે તો જવું છે, તમે આજ્ઞા આપો હું જાઉં। અરે કીધું નથી જવું, તો કે ના જવું જ છે। શંકર ભગવાને કીધું કે અમુક જગ્યાએ આપણને કોઈ ન બોલાવે તોય જવાય। ક્યાં જવાય? આવી કથા હોય ને એમાં રાહ ના જોવાય કે ભાઈ મારી ઘેર પત્રિકા આવશે, મને આમંત્રણ આવશે તો જ કથામાં જઈશ। ઘણા એવા ડાયા હોય કે બેઠા રહે હો, અંદર બેઠા બેઠા સાંભળે, કે આપણને ક્યાં કહેવા આવ્યા છે। પણ કથામાં કોઈ દિવસ રાહ ના જોઈ। કોઈ યજ્ઞ હોય, મંદિરમાં કોઈ ઉત્સવ હોય, આપણા બાપના ઘેર કોઈ પ્રસંગ હોય, આપણા કોઈ મિત્રના ત્યાં પ્રસંગ હોય ને, એમાં રાહ ના જોવાય, એમાં સામેથી દોડીને જવાનું, ભાઈ કંઈ કામકાજ હોય તો અમને કહેજો। તો કહે છે કે મારે તો જવું છે। શંકર ભગવાન કહે કે નથી જવું। જ્યારે બહુ કીધું ને કે મારે જવું જ છે, તો શંકર ભગવાને કીધું કે તો પછી જવું હોય તો જાઓ, પણ પ્રસંગ પતે એટલે શાંતિથી પાછા આવતા રહેજો। આ તો શંકર ભગવાન હતા એટલે આવું કીધું હો। જો 7 સેક્ટરનો કોઈ વરરાજા હોય કે આપણા ગાંધીનગરનું કોઈ વરરાજા હોય અને એમ કહે કે નથી જવું, અને પત્ની ક્યાં જવું છે, કીધું ને નથી જવું, તો ક્યાં જવું છે, તો કે જવું હોય તો જાઓ, પણ બિસ્તરા પોટલા લેતા જજો હો, ત્યાં રહેજો, પછી આ પાછું આવવાની જરૂર નથી એમ કે। પણ શંકર ભગવાન એવું નથી કહેતા, કહે છે કે જવું હોય તો જાઓ દેવી, પણ પ્રસંગ પતે એટલે પાછા શાંતિથી આવતા રહેજો। શિવ મહાપુરાણમાં લખ્યું છે કે 60,000 ગણોને શંકર ભગવાને સાથે મોકલ્યા છે, અને સુંદર મજાના રથ કરી આપ્યા છે, તૈયાર થઈને સતીજી એમ કહેવાય કે જવા જાય છે। પણ દક્ષ પ્રજાપતિને ખબર હતી કે શંકર ભગવાન નહીં આવે, પણ સતી જરૂર આવશે। એટલે બધાને કહી દીધું હતું કે કોઈ પણ ધ્યાન રાખજો, સતીના જોડે પણ વાત નથી કરવાની। કોઈ એમ કહેવાય કે સતી જોડે વાત ન કરતા, બધા દૂર રહેજો એનાથી, કોઈ બોલાવતા નહીં। જો બોલાવશો તો મારો દુશ્મન ગણી લઈશ। એટલે બધી બહેનો પણ ગભરાઈ ગઈ હતી, બધા ગભરાઈ ગયા હતા, કોઈ બોલાવે નહીં। અને સતીજી યજ્ઞમાં આવે છે, પણ કેવું વાતાવરણ હતું, ગોસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે, પિતા ભવન જબ ગઈ રે ભવાની,
पिता भवन जब गई रे भवानी हो પિતા ભવન જબ ગઈ રે ભવાની पिता भवन जब गई रे भवानी દક્ષ ત્રાસ કહુ ન સન્માની दक्ष त्रास कहु न सन्मानी પિતા ભવન જબ ગઈ રે ભવાની पिता भवन जब गई रे भवानी મા ભવાની જ્યારે પિતાજીના યજ્ઞમાં જ્યારે જાય છે તો કહેવાય છે કે કોઈ સન્માન નથી કરતું, કોઈ પ્રેમથી નથી બોલાવતું. બે બહેનો સામેથી આવતી જોઈ સતીજીને તો એમ કહેવાય કે પાછી વળી ગઈ. બીજી બહેનો તો બિલકુલ નજીક આવી ગઈ તો એક આમ જતી રહી, એક આમ જતી રહી. કોઈ પ્રેમથી ભાવથી બોલાવતું નથી. પણ સંતો કહે છે કે કોઈ પ્રેમથી ભાવથી નથી બોલાવતું, પણ એક વ્યક્તિ છે કે બહુ પ્રેમથી ને ભાવથી બોલાવે છે. કોણ છે? સાદર ભલે હી મિલી એક માતા, सादर भले ही मिली एक माता ભગની મિલી અધિક મુસુકાતા, भगनी मिली अधिक मुस्काता કોઈ પ્રેમથી બોલાવતું નથી. પણ એક માં આવી છે અને માએ જોયું કે ઓહો મારી સતી આવી છે, દોડવા લાગ્યા છે. ઓહો મારી દીકરી આવી, મારી દીકરી નહીં મારો દીકરો આવ્યો છે, મારો દીકરો આવ્યો છે. આવો સતી આવો ને ભેટે છે, પોતાના ખોળામાં બેસાડે છે, લાડ કરે છે. સતીને કહે છે કે બેટા આટલી બધી દુબળી કેમ થઈ ગઈ છે? માને દીકરી દુબળી લાગે છે. બેટા આજે આટલી બધી દુબળી કેમ થઈ ગઈ છે? શેની ચિંતા છે? શેનું દુઃખ છે? સતીજીની આંખોમાં આંસુ છે, આંખો લૂસે છે. અને કહેવાય કે આજે માં સતી પોતાની માની ખોળામાં બેઠા બેઠા પોતાની બધી વાત કરે છે. માં મારાથી અપરાધ થઈ ગયો, મારાથી ભૂલ થઈ ગઈ. કહેવાય કે શિવજીનું અપમાન મેં પણ કર્યું, એમની વાત મેં નહોતી માની, એની વાત બધી કરે છે. અને આજે પોતાના પેટની અંદર જે દુઃખ છે બધું કહે છે. સંતો કહે છે કે દીકરીને આ દુનિયામાં સૌથી વાલો જો કોઈ હોય ને તો એનો બાપ હોય છે. બધા સાંભળો છો ને? એક દીકરીને સૌથી વાલો જો આ દુનિયામાં કોઈ હોય ને તો એનો બાપ હોય છે. પણ સંતો કહે છે કે ઘણી બધી વાતો એવી હોય છે કે એક દીકરી પોતાના બાપને પણ કરી શકતી નથી, એવી વાત એ પોતાની માને કરે છે. કારણ કે દીકરી માટે પોતાના પેટ છૂટી વાત કરવાની કોઈ જગ્યા હોય ને તો એ માં છે. એની સહેલી ઘણી બધી હોય પણ એ સહેલીને પણ બધું ન કહી શકે, એ બધી વાતો પોતાની માને કરે છે. અને સમજુ માં હોય ને તો દીકરીના જીવનમાં ગમે તેવા દુઃખ હોય ને એમાંથી પણ એને રસ્તો કરવાનું સુંદર મજાનું શિક્ષણ આપે છે. માએ કીધું કે બેટા ચિંતા નહીં કરવાની, આવું બધું તો સંસારમાં ચાલ્યા કરે. અમે પણ જ્યારે લગ્ન કરીને પહેલાં ગયા હતા ને તો બધા કંઈ આપણને પ્રેમ ન કરે. કોકના સ્વભાવ સારા હોય, કોકના ખોટા હોય, કોઈના ગરમ હોય, કોઈના ટાટા હોય, પણ બધાની સાથે આપણે પ્રેમથી વ્યવહાર રાખીએ ને, આપણે બધાની સેવા કરીએ તો સેવાથી બધા વશ થાય છે. સામે બોલવાથી સંસાર નહીં જામે. થોડું સહન કરવું પડશે, થોડી સેવા કરવી પડશે. થોડો તું પ્રેમ આપીશ ને તો આજે નહીં તો કાલે એ તારા પ્રેમનો બદલો તને જરૂર મળશે. આવું સારું સારું શિક્ષણ જો માં આપે ને તો દીકરીના જીવનમાં સુખના સૂરજ ઉગે છે. કહે છે કે બેટા ચિંતા ના કર, આંસુ લૂસે છે, દીકરીને શાંતિ થાય છે. અને કહે છે કે માં આ બધું શું છે? આ બધા મોટા મોટા મંડપ દેખાય છે, આ મહારાજોનો અવાજ આવે છે, ક્યાંક યજ્ઞ ચાલતો હોય એવું લાગે છે. એટલે કીધું કે હા બેટા એક સરસ મજાના યજ્ઞનું આયોજન છે. માં હું જોવા જાઉં? કે જા બેટા જોવા. અને સતીજી જોવા માટે જાય છે, યજ્ઞના દર્શન કરવા માટે જાય છે. તો દર્શન કરે છે તો બધા દેવી દેવતાઓના સ્થાન દેખાય છે, પણ એમાં શંકર ભગવાનનું સ્થાન નથી દેખાતું. એટલે મહારાજને બોલાવીને કહે છે કે આમાં મહાદેવજી દેખાતા નથી, મહાદેવજી ક્યાં છે? ત્યારે મહારાજ કહે છે કે માતાજી માફ કરો, તમારા પિતાએ ના પાડી છે કે હવે યજ્ઞમાં મહાદેવજીનું સ્થાન નહીં હોય. સતીજી એમ કહેવાય કે જોર જોરથી હસવા લાગે છે કે શું વાત કરો છો મહારાજ? શંકર એટલે કોણ? શંકર એટલે કલ્યાણ, શંકર એટલે બધાનું શુભ કરનાર. અને તમે કોઈ યજ્ઞ કરો, કોઈ સારું કાર્ય કરો ને એમાં જો બીજાના કલ્યાણની ભાવના ન હોય તો તમારો યજ્ઞ કહેવાય નહીં મહારાજ. યજ્ઞના મુખ્ય આચાર્ય, મુખ્ય દેવતા તો મહાદેવજી છે. મહાદેવજીને મૂકીને તમે યજ્ઞ કરવા લાગ્યા છો. વરરાજા વગરની જાન લઈને ક્યાં જાઓ છો? મહારાજ આ જાન પહોંચશે નહીં. આવા અનેક શબ્દ કીધા છે. ત્યાં તો દક્ષ પ્રજાપતિ આવે છે અને કહે છે કે હે સતી,
અમારા ઘરમાં તારે વચ્ચે માથું મારવાની જરૂર નથી. શંકર ભગવાનની પૂજા હવે કોઈ જગ્યા ઉપર નહીં થાય. અને કહેવાય કે સતીજીને દુઃખ લાગે છે. પિતાજી શું બોલો છો? હા, અમંગળ વેશ ધારણ કરનારા, સ્મશાનમાં રહેનારા, એ ભૂત પ્રેતોની સાથે ફરનારા એ મહાદેવનું હવે પૂજન નહીં થાય. અને યજ્ઞમાં હવે એનું પૂજન હું નહીં કરવા દઉં. કહે છે કે પિતાજી સંભાળીને બોલો. સમગ્ર દેવોને વરદાન આપનારા કોણ છે? મહાદેવજી છે. એના વિશે તમે આ શું બોલો છો? હું જે કહું છું સાચું કહું છું. માં સતીને એટલું બધું દુઃખ થાય છે કે આ દેહ કોનું? મારા પિતા કોણ? તો કે દક્ષ પ્રજાપતિ. અને મારા પિતાજી જો આવી વાત કરે મને ગમે નહીં. અને માં એટલા બધા રિસાયા છે, પોતે કહે છે કે હવે મારે જીવવું નથી, મારે દક્ષ પ્રજાપતિના દીકરી કેવડાવવું નથી, હવે હું આ દેહને રાખીશ નહીં. અને પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રગટ કરે છે અને સ્વાહા કરીને યજ્ઞમાં કૂદે છે. અને સંતો પ્રેમધન ભાવથી ગાય છે, અસ કહી યોગ અગન તનુ જારા, અસ કહી યોગ અગન તરુ જારા, અસ કહી યોગ અગન તનુ જારા, અસ કહી યોગ અગન તરુ જારા, ભયઉ સકલ મક હાહાકારા, ભયઉ સકલ મદ હાહાકારા, ભયઉ સકલ મક હાહાકારા, ભયઉ સકલ મદ હાહાકારા, હરિહર નિંદા સુનઈ ચોકાના, હરિહર નિંદા સુનઈ જો કાના, હરિહર નિંદા સુનઈ ચોકાના, હરિહર નિંદા સુનઈ જો કાના, ઓહી પાપ ગૌગાત સમાના, ઓહી પાપ જો ગાત સમાના, ઓહી પાપ ગૌગાત સમાના, ઓહી પાપ જો ગાત સમાના, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય જય મહાદેવ, હર હર મહાદેવ, નમઃ શિવાય, હર હર મહાદેવ, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માતાજીએ જ્યાં પોતાના શરીરને યોગ અગ્નિમાં સ્વાહા કર્યો છે, ભગવાન મોકલેલા ગણો જે માતાજીની સાથે આવેલા હાહાકાર મચાવવા લાગ્યા. હે મહાદેવ, આ શું થઈ ગયું? માં બચાવવા જાય છે પણ બચાવી શકતા નથી. અને ભયંકર યુદ્ધ કરવા લાગે છે, યજ્ઞને તોડવા લાગ્યા, બધાને મારવા લાગ્યા છે, દક્ષ પ્રજાપતિને મારવા લાગ્યા છે. દેવતાઓ યુદ્ધ કરવા આવ્યા તો દેવતાઓને મારવા લાગ્યા છે. 2-4 ગણો દોડ્યા છે મહાદેવજીના કૈલાસમાં. મહાદેવ મહાદેવ મહાદેવજીએ કીધું શું થયું? મહાદેવજી ના થવાનું થઈ ગયું. માતાજીએ પોતાના દેહને છોડી દીધો છે, માં નથી હવે. અને મહાદેવજીને ગુસ્સો આવે છે, પોતાની જટા છોડે છે. અને જટા જ્યાં પથ્થર સાથે ભટકાવી અંદરથી વીરભદ્ર પ્રગટ થાય છે, અંદરથી મહાકાલી પ્રગટ થાય છે. બોલો મહાદેવ, શું કરવાનું છે? જાઓ, જેને જે પ્રકારે અપરાધ કર્યો હોય એને એ પ્રકારે સજા આપો. અને વીરભદ્ર દોડ્યા છે, મહાકાલી દોડ્યા છે. હર હર મહાદેવ, નમઃ શિવાય, 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 હર હર મહાદેવ, નમઃ શિવાય. હર હર મહાદેવ, નમઃ શિવાય. ભયંકર યુદ્ધ થવા લાગ્યું છે ચારે બાજુ. હાહાકાર મચી ગયા. હર હર મહાદેવના નાદ બધા દેવતાઓ ભાગ્યા છે, પોતાના જાન બચાવીને ભાગ્યા છે. અમે વીરભદ્રએ દક્ષ પ્રજાપતિનું મસ્તક પકડ્યું છે, ખડક લીધો છે અને ધડથી માથું અલગ કરી નાખે છે. અને દક્ષ પ્રજાપતિનું મૃત્યુ થાય છે. એ જ વખતે બધા દેવી દેવતાઓ ભેગા થાય છે અને કીધું કે ન થવાનું થઈ ગયું, દક્ષ પ્રજાપતિનું મૃત્યુ થાય, ન ચાલે. મહાદેવજીના કૈલાસમાં જાય છે અને બધા પ્રાર્થના કરે છે, હર હર મહાદેવ, નમઃ શિવાય, હર હર મહાદેવ, નમઃ શિવાય, હર હર મહાદેવ, નમઃ શિવાય, હર હર મહાદેવ, નમઃ શિવાય. મહાદેવજી કહે કે શું થયું, શું કામ આવ્યા? મહાદેવજી, ભૂલ થઈ ગઈ, પણ તમારા ગણોએ પણ બહુ મોટી ભૂલ કરી છે. દક્ષ પ્રજાપતિનું મસ્તક ધરથી અલગ કરી નાખ્યું છે. મહાદેવજી આને જોડી દો. મહાદેવજી ત્રિશૂળ મોકલે છે, કહે છે કે જેનું ધડ મળે, પહેલું જેનું માથું મળે એને જોડી દો. અને કહેવાય કે બોકડાનું મસ્તક મળે છે. અને દક્ષ પ્રજાપતિના ધડ ઉપર બોકડાનું મસ્તક લગાવવામાં આવે છે. બોકડાનું મસ્તક લાગ્યા પછી દક્ષ પ્રજાપતિને ભાન થાય છે કે કોઈ દિવસ શિવજીની નિંદા ન કરાય, કોઈ દિવસ ભગવાન વિષ્ણુની નિંદા ન કરાય. જે શિવની નિંદા કરે, વિષ્ણુની નિંદા કરે, સનાતન ધર્મની નિંદા કરે, હિન્દુ ધર્મની નિંદા કરે, બીજા જન્મમાં બોકડા થાય છે. બોકડા યાદ રાખો.
માટે બોકડા થયા પછી મહાદેવની સ્તુતિ કરી છે ને શું કહે છે? હર હર મહાદેવ નમઃ શિવાય, 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 નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય. મહાદેવજી સતીજીના દેહને જોવા માટે જાય છે અને અર્ધ પડેલો દેહ પોતાના ખભા ઉપર લઈને મહાદેવજી ફરવા લાગ્યા છે. પણ મહાદેવજીને એટલો બધો ગુસ્સો છે, પોતાના પ્રાણ પ્રિય સતી આજે દેહ છોડ્યો છે, એક એક પગ મૂકે છે અને બ્રહ્માંડ ડોલવા લાગ્યું છે. હમણાં બ્રહ્માંડ નાશ થઈ જશે. અરે વિષ્ણુ ભગવાન બચાવો, વિષ્ણુ ભગવાન બચાવો, દરિયો હમણાં સમગ્ર પૃથ્વી પર ફરી વળશે, બધાનો નાશ થશે. વિષ્ણુ ભગવાન આવે છે, સુદર્શન ચક્ર લઈ છોડે છે. માતાજીના શરીરના એક એક ભાગમાં એ વાગે છે અને એક એક શરીરનો ભાગ જે જે જગ્યા ઉપર પડે છે એ જગ્યા ઉપર માતાજીના 51 શક્તિપીઠની સ્થાપના થાય છે. આપણા ગુજરાતની અંદર માં અંબાજીની અંદર માતાજીનું હૃદય પડ્યું છે. એ જે 51 કટકા કર્યા, ભાગ કર્યા, આમાંથી એક ભાગ હૃદયનો ભાગ આપણા અંબાજીમાં પડ્યો છે. એટલા માટે માં અંબા સાક્ષાત હૃદયેશ્વરી સ્વરૂપે વિરાજમાન થયા છે, માતાજી વિરાજમાન થયા છે. આવા 51 ભાગ કર્યા. શંકર ભગવાનનો ક્રોધ શાંત થયો છે, સમાધિની અંદર વિરાજમાન થયા છે. આ બાજુ માતાજીએ પોતાના દેહને છોડ્યો, પણ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને બીજા જન્મમાં સ્ત્રી બનાવશે અને બીજા જન્મમાં સ્ત્રી બનાવશે અને મને પતિ તરીકે બીજું કોઈ નહીં, મારો મહાદેવજી જ મને આપજે. અને એ સતીમાનો બીજો જન્મ હિમાલય રાજાને ત્યાં ગાડી થાય છે, મેના રાણીને ત્યાં ગાડી થાય છે. સુંદર મજાના ઢોલ વાગવા લાગ્યા છે, આનંદ થવા લાગ્યો છે. એ સુંદર મજાની દીકરીનું નામ પાર્વતી રાખવામાં આવે છે. નારદજી પધાર્યા છે, આ દીકરીના ભાગ જુઓ. અરે આ દીકરી સામાન્ય નથી, આ દીકરીને નામ તો ઘેર ઘેર ગવાશે. આ દીકરી સામાન્ય નથી, એના મોટા મોટા મંદિરો બનશે. આ દીકરી સામાન્ય નથી, એના નામથી લોકો ફૂલડા વેરશે. જે ઘરમાં એનું નામ લેવાશે જગ્યાથી દુઃખ દારિદ્ર દૂર ભાગી જશે. એવી આ તમારી દીકરી છે. માટે જરા પ્રેમથી અને ભાવથી એનો જયકાર કરો. બોલો પાર્વતી માત કી જય હો, બોલો શ્રી અંબે માત કી જય હો. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. આકાશમાં બધા બેઠા બેઠા તાલી પડજો. રે ભોળી ભવાની માં. હે ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની માં. હે ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની માં. હે આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. માડી તારા મંદિરિયામાં ઘંટાર વગાશે. માડી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે. માડી તારા મંદિરિયામાં ઘંટાર વગાશે. માડી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે. ઊંચા ઊંચા ડુંગરિયામાં માડે તો બિરાજે. ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તો બિરાજે. ઊંચા ઊંચા ડુંગરિયામાં માડે તો બિરાજે. ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તો બિરાજે. માડી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે. માડી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે. જય જય અંબે બોલો અંબે. જય અંબે બોલો અંબે. જય અંબે બોલો અંબે. જય અંબે બોલો અંબે. માડી તારા રૂપ ઘણા નામ તો હજાર છે. માડી તારા રૂપ ઘણા નામ તો હજાર છે. આજે ખોડિયાલ માતાના જન્મનો ઉત્સવ છે. આજે હે ને ખોડિયાલ માનો પ્રાગટ્ય દિવસ છે. જરા પ્રેમ ધરે ભાવથી. માડી તારા રૂપ ઘણા નામ તો હજાર છે. માડી તારા રૂપ ઘણા નામ તો હજાર છે. જગમાં તારો મહિમા મોટો, તું તો તારણહાર છે. જગમાં તારો મહિમા મોટો, તું તો તારણહાર છે. ભીડ ભાંગે ભક્ત કેરી આશીષ દેતી જાજે. ભીડ ભાંગી ભક્તો કેરી આશીષ દેતી જાજે. ભીડ ભાંગે ભક્ત કેરી આશીષ દેતી
દેતી જાજે, ભીડ ભાંગી ભક્તો કેરી આશીષ દેતી જાજે, મારી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે, મારી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે. જય અંબે બોલો અંબે, જય અંબે બોલો અંબે, જય અંબે બોલો અંબે, જય અંબે બોલો અંબે. હા બહુચરમાના ડેરા પાછળ પાછળ પાછળ, હા બહુચરમાના ડેરા પાછળ કોકડે કોક બોલે, ચરમના ડેરા પાછળ કોકડે કોક બોલે, હા બહુચરમાના ડેરા પાછળ કોકડે કોક બોલે, ચરમના ડેરા પાછળ કોકડે કોક બોલે. કોકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે, કોકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. હા માના નામે મસ્ત બનીને માના નામે ડોલે, માના નામે મસ્ત બનીને માના નામે બોલે. જરા બે હાથ ઊંચા કરીને બધા ડોલવાનું છે. કેવી રીતે ડોલવાનું છે? જો કુકડો ડોલતો હોય તો આપણે તો માણસો છીએ. જય હો. માના નામે મસ્ત બનીને માના નામે ડોલે, માના નામે મસ્ત બનીને માના નામે ડોલે, માના નામે મસ્ત બનીને માના નામે ડોલે, માના નામે મસ્ત બનીને માના નામે ડોલે. એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે, કોકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. જય અંબે બોલો અંબે, જય અંબે બોલો અંબે, જય અંબે બોલો અંબે, જય અંબે બોલો અંબે. બોલ મારી અંબે, જય અંબે, બોલ મારી ખોડિયાર, જય ખોડિયાર, બોલ મારી ખોડિયાર, જય ખોડિયાર, બોલ મારી ચામુંડા, જય ચામુંડા, બોલ મારી આશાપુરા, જય આશાપુરા, બોલ મારી શક્તિમાં, જય શક્તિમાં, બોલ મારી મહાકાલી, જય મહાકાલી, બોલ મારી અંબે, જય અંબે, બોલ મારી અંબે, જય અંબે, બોલ મારી અંબે, જય અંબે. બોલો શ્રી અંબે માત કી જય હો, બોલો શ્રી અંબે માત કી જય હો, બહુચર માત કી જય હો, મહાકાલી માત કી જય હો, અને ખોડિયાર માત કી જય. યા દેવી સર્વભૂતેષુ મમ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ, નમસ્તસ્યે નમો નમઃ. આવી સરસ મજાની હરિ અને હરના એકતાની કથા સુંદર મજાની આ ભાગવત કથામાં આપી છે. હવે આગળ ધ્રુવ ચરિત્ર સાંભળીને આપણે આજની કથાને વિરામ આપીશું. પણ કહેવાય કે હરિ અને હર લાગે છે અલગ. સાંભળો છો ને બધા? રામ દેખાય, કૃષ્ણ દેખાય, મા દેખાય. સંતો કહે છે કે દેખાય છે અલગ પણ તત્વ એક જ છે. જેમ એક ઘરની અંદર એક વ્યક્તિને કોક કહે છે કે પપ્પા, પિતાજી પિતાજી, તો બીજો છોકરો અંદર બૂમ પાડે છે કે કાકા કાકા, કોઈ કહે છે કે મામા મામા, કોઈ કહે છે કે દાદા દાદા. તો કોઈને એમ લાગે અંદર કેટલા બધા માણસ બેઠા છે, પણ માણસ તો એક જ છે. પણ એના સંબંધી એને અલગ અલગ નામે બોલાવે છે. એમ કોઈક રામ કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, કોઈ શિવ કહે છે, કોઈ દુર્ગા કહે છે. તત્વ તો એક જ છે, એને અલગ અલગ નામે બોલાવે છે. આપણા દેવતા એવા છે, આપણા ભગવાન એવા છે કે જે ભક્ત જે નામે બોલાવે એ નામે ભગવાન એમ કહેવાય કે એની સામે જાય છે. તમે રામ કહો તો રામ બનીને આવે છે, કૃષ્ણ કહો તો કૃષ્ણ બનીને આવે છે. ભગવાન અલગ અલગ છે. તો એમાંથી એક સ્વરૂપને આપણે પકડવાનું છે કે ભાઈ મને શિવજી ગમે છે, મને કનૈયો ગમે છે, મને મા ગમે છે. તો હૃદય સિંહાસન ઉપર એક ભગવાનને બિરાજમાન કરવાના છે. બીજા બધા ભગવાનને પ્રણામ કરવાનું છે, પણ જે હૃદય ઉપર બેઠા છે ને એની માળા કરો, એના જપ કરો, તો એ વધારે રાજી મારાને તમારા ઉપર થશે. નહીં તો હરિ અને હર એક જ છે. એટલા માટે કીધું છે હરિહર એક સ્વરૂપ અંતર નવ ધરશો, હે તમે અંતર નવ ધરશો. ભોળા ભૂદરજીને ભજતા
ભોળા ભૂદરજીને ભજતા ભવસાગર તરશો. ઓમ હર 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 મહાદેવ. તો એવા આ શિવજીનું આ સુંદર મજાનું ચરિત્ર આગળ ચોથા સ્કંદની અંદર મનુ મહારાજના બે દીકરા પ્રિયવ્રત અને ઉતાનપાદની કથા છે. એમાં જે ઉતાનપાદ છે એની બે રાણી છે. એકનું નામ છે સુનીતિ અને એકનું નામ છે સુરુચિ. આ ઉતાનપાદ નામ છે, નામ બહુ સરસ રાખ્યું છે. અને આ ઉતાનપાદ રાજાની બે રાણી છે, સુનીતિ અને સુરુચિ. તો કહે છે કે આ ઉતાનપાદ રાજા બીજું કોઈ નથી, આપણે બધા જ ઉતાનપાદ રાજા છે. ઉતાનપાદનો અર્થ શું થાય? કે જેના પગ ઉપર છે ને માથું નીચે છે, ઉતાનપાદ. જેના પગ ઉપર ને માથું નીચે. તો આપણે બધાનો જ્યારે જન્મ થયો ત્યારે આપણે બધાની આ જ દશા હતી, પગ ઉપર હતા ને માથું નીચે હતું આપણા બધાનું. એટલે આપણે બધા ઉતાનપાદ છીએ, બહેનો ભાઈઓ બધાએ. અને આપણા બધાની બે બે રાણી છે. સાંભળો છો ને બધા? બધાની બે બે રાણી છે. એકનું નામ સુનીતિ છે અને એકનું નામ સુરુચિ છે. બે પ્રકારની બુદ્ધિ એ આપણી રાણી છે. સુનીતિ એટલે એક બુદ્ધિ એવું કહે છે કે ભાઈ ધર્મ કે પ્રમાણે ચાલવું જોઈએ. સુનીતિ એમ કહે છે કે ધર્મ પ્રમાણે ચાલે ને એ રીતે ચાલવું જોઈએ. પણ પેલી સુરુચિ એવું કહે છે કે નહીં નહીં, આપણે તો 12 વાગે ભોજન કરશું. એક એમ કહે છે કે આપણને બહારનું ખાવાનું મજા આવે છે. એ કહે છે કે આપણે ધર્મમય જીવન જીવવાનું છે, મર્યાદામાં જીવવાનું છે. ને બીજી એમ કહે છે કે આ ધર્મમય ને મર્યાદા ને આ બધું શું છે, આપણે તો મોજ કરો, મજા કરો, ઉધારે લો, બીજાની પછી વ્યાજે પૈસા લો, પણ ઘી પીને મજા કરો. અને એક એમ કહે છે કે નહીં નહીં, એક એક કર્મ કરતા ધ્યાન રાખો, બીજાનું એક વસ્તુ આપણા જ ઘેર ના આવે ધ્યાન રાખો. એક ધર્મમય રસ્તો છે અને બીજો આપણા મનનો રસ્તો છે. એક કહેવાય કે પ્રિય રસ્તો છે ને બીજો શ્રેયકર રસ્તો છે. એક આપણું કલ્યાણ કરે એવો રસ્તો છે ને બીજો આપણને ગમે એવો રસ્તો છે. સાંભળો છો ને બધા? તો આ જે સુરુચિ છે એને બધું ગમતું કરવું છે. ને જે સુનીતિ છે નીતિના માર્ગે ચાલે, અને નીતિના માર્ગે આ ઉતાનપાદ રાજાને ગમતું નથી, એમ આપણને ગમતું નથી. એટલે ઉતાનપાદ રાજાએ શું કર્યું છે કે આ જે સુનીતિ છે ને એને પોતાના મહેલની બહાર જંગલમાં ઝૂંપડી રાખીને રાખી છે. અને જે સુરુચિ છે એ બધું સારું સારું જે કહે છે ગમે છે એને પોતાની પાસે રાખી છે. આ સુનીતિ છે એનો દીકરો છે એ ધ્રુવ છે, અને સુરુચિ છે જેનો દીકરો છે જેનું નામ છે ઉત્તમ. તો ઉત્તમને જોડે રાખે છે, ધ્રુવને દૂર રાખે છે. નીતિ ગમતી નથી એટલે સુનીતિને દૂર રાખી છે. પણ બાળકને શું ખબર પડે? 5 વર્ષનું બાળક છે. એક દિવસ રાજા મહારાજા પોતાના સિંહાસન ઉપર બહાર બગીચામાં બેઠા હતા અને સરસ મજાનું આસન હતું પોતાનું. એ આસન ઉપર બેઠા હતા, એમાં બાજુમાં રાણી બેઠી હતી, પોતાના બાળકને રમાડતી હતી. એમાં બાળક ઊભું થયું અને સીધું રાજાની ખુરશીમાં ખોળામાં બેસી જાય છે કે પિતાજી મને તમારા ખોળામાં બેસાડો. તેને લઈને બેસાડ્યો ખોળામાં. એમાં ધ્રુવ ફરતો આવ્યો તો ધ્રુવને થયું કે મારા પિતાજી બેઠા છે. એ પણ દોડતા પિતાજી મને બેસાડો. હા કે બેટા તું પણ આવી જાય. ધ્રુવને પણ લઈને બેસાડે છે. પણ કહેવાય કે જ્યાં ધ્રુવને બેસાડ્યો તો બાજુમાં સુરુચિ બેઠી હતી, એને ગમ્યું નહીં. એને કીધું કે ઉતર ધ્રુવ નીચે, તું અહીંયા બેસવાને લાયક નથી, તું તારા બાપની ખોળામાં બેસવાને લાયક નથી. જો તારે તારા પિતાજીના ખોળામાં બેસવું હોય તો મારી કુખે જન્મ લેવો પડે, એ સિવાય તને આ દરજ્જો ન મળે. ઉતર નીચે, તું સુનીતિનો દીકરો છે, જા અહીંયાથી. તને બેસવા નહીં મળે ને બેસવું હોય તો મારી કુખે જન્મ લે તો તને બેસવા દો. એમ કરીને ધક્કો મારીને નીચે નાખી દેશે. બાળક નીચે પડે છે. 5 વર્ષનું બાળક રડવા લાગે છે અને બહુ દુઃખ થયું છે કે હવે શું કરું. પોતાની મા પાસે રડતો જાય છે અને કીધું કે માં, આજે મારું અપમાન કર્યું, મને ફેંકી દીધું નીચે અને મને મારા પિતાના ખોળામાં ન બેસવા દીધો. મને કીધું કે ખોળામાં બેસવું હોય તો મારી કુખેથી જન્મ ધારણ કર. હવે માં વિચાર કરે કે હવે આ નાનું બાળક છે ને આટલી બધી ખબર ન પડે, શું કરું? તો કીધું કે માએ જે કીધું ને બિલકુલ બરોબર કીધું છે બેટા. આ સંસારના બાપ છે, પિતા છે ને, એના ખોળામાં બેસે, આજે બેસાડે ને કાલે ઉતારી દે. પણ બેટા હું તને એક બતાવું છું, એક તારો પિતા છે ને બીજો આખા જગતનો પિતા છે. માટે બેટા તારે રાજી કરવા હોય ને તો તું તારા પિતાને નહીં, તું જગત પિતાને રાજી કરી લે. એકવાર જગતનો બાપ રાજી થઈ જશે ને તો તારા આ પિતા છે ને એ પણ ખોળામાં બેસાડશે ને આખી દુનિયાના જેટલા પિતા છે ને બધા તારા વખાણ કરશે, બધા તને ખોળામાં લેવામાં મથશે. માટે રાજી કરવા હોય તો પરમ પિતાને કર, પિતા નહીં. રાજી કરે કે નહીં કરે એનું એટલું મહત્વ નથી, પરમ પિતાને રાજી કરે. બાળકને એમ થાય છે કે પરમપિતા એટલે શું માં? એટલે કે પરમપિતા એટલે ભગવાન નારાયણ કે જેને આ સમગ્ર બ્રહ્માંડની રચના કરી છે. માં એ ક્યાં મળે? બેટા એ દરેક જગ્યા ઉપર મળે. પણ કેવી રીતે મળે? તો કે એના માટે તપ કરવું પડે બેટા. જે તપ કરે ને એને ભગવાન મળે છે.
તો મારે પણ તપ કરવું છે, મારે પણ ભગવાનને મેળવવા છે. પણ માને થયું કે આ બધું તારે કરવાનું છે, અત્યારે નથી કરવાનું. તું મોટો થાય ને પછી આ બધું કરજે. ચાલ જમી લે અને સૂઈ જા, બધું ભૂલી જા. હવે માતાજીએ વાત કરી છે એને સુવડાવી દીધો, પણ ધ્રુવના મગજમાં એ વાત બેસી ગઈ છે કે જ્યાં સુધી ભગવાન રાજી ન થાય, પરમપિતા રાજી ન થાય, ત્યાં સુધી આનંદ મળશે નહીં, સુખ મળશે નહીં. માટે રાત્રે 5 વર્ષનો દીકરો એમ કહેવાય કે ઉઠ્યો છે, પોતાના માના ચરણમાં વંદન કરે છે ને ઘર છોડીને ધ્રુવજી મહારાજ નીકળી ગયા છે. માં, આ તારો દીકરો હવે જ્યાં સુધી ભગવાન નહીં મળે ને ત્યાં સુધી પાછો નહીં આવે. અને જંગલની અંદર જાય છે, નીકળવા લાગ્યા છે. ધ્રુવજી નીકળવા લાગ્યા છે. ડર નથી, બીક નથી, ભય નથી, અને દોડતા જાય છે, દોડતા જાય છે. એવા ઘન જંગલમાં અંદર કે કહેવાય કે દોડતા દોડતા સવાર થઈ, બપોર થઈ, બપોરના 12 વાગ્યા છે, છતાં પણ જંગલ એવું ગીચ છે કે જેમાં અંધારું છે. પણ સંતો કહે છે કે જ્યારે ભક્ત પોતાની ચિંતા ભૂલી અને ભગવાનની પાછળ દોડે છે તો એની ચિંતા કોણ કરે છે? ભગવાન કરે છે. તો ભગવાનને ચિંતા થઈ કે નાનું છોકરું જો કે મારા દર્શન કરવા માટે નીકળ્યું છે, માટે એને રસ્તો તો બતાવું ને. માટે નારદજીને પ્રેરણા કરે છે કે નારદજી ક્યાં છો? જલ્દી જાઓ જંગલમાં, ધ્રુવજી પાસે જાઓ. ધ્રુવને લાગે છે કે નારદજી આવ્યા છે, પણ સાચી વાત શું છે કે ભગવાને મોકલ્યા છે. એમ સંતો કહે છે કે તમે બધા સમજો, આપણે બધાએ સમજવાનું કે આપણા જીવનમાં કોઈ સંત આવે, કોઈ સત્સંગ આવે તો એમ ના માનતા કે આપણે જઈને સત્સંગમાં બેસી ગયા કે કથા મળી ગઈ. ભગવાન આયોજન કરે છે કે મારે કંઈક કહેવું છે, મારે કંઈક સંદેશો આપવો છે, ત્યારે મને ને તમને અહીંયા બેસાડ્યા છે. માટે મારે પણ સમજવાનું છે કે ભગવાન મને ને તમને મને કંઈક કહેવા માગે છે. તમારે સમજવાનું છે કે ભગવાન મને કંઈક કહેવા માગે છે, તો જીવનમાં ઉદ્ધાર થશે. ધ્રુવજી મહારાજને નારદજી મળ્યા. મહારાજ, નારાયણ હરિ, કોણ છો તમે? કહે છે કે હું નારદજી છું. બેટા તું અહીંયા શું કરે છે? મારી માએ કીધું છે કે નારાયણને પ્રસન્ન કરવાના છે, નારાયણને રાજી કરવાના છે, એટલા માટે તપ કરવા માટે આવ્યો છું. બેટા તપ એટલે શું? એટલે કે ભૂખ્યા રહેવું એટલે તપ. બેટા ભૂખ્યા રહેવું એને તપ ન કહેવાય. તો ભગવાનનું નામ લેવું પડે, ભગવાનનું જપ કરવો પડે. જેના દર્શન કરવા હોય ને એનું નામ લેવું પડે. પણ બેટા અત્યારે તારી ઉંમર આ બધું કરવાની નથી. તું એક કામ કર, તારે રમકડા જોઈએ છે, મીઠાઈ જોઈએ છે, હું તને રમકડા આપું, મીઠાઈ આપું, અને તને તારા પિતાના ખોળામાં બેસવું તું ને, ચાલ હું આવું છું, હું તને બેસાડું, કોઈ તને નહીં ઉતારે. કે નહીં મહારાજ ઉભા રહો, મારે મીઠાઈ નથી જોતી, મારે રમકડાઈ નથી જોતા, ને હવે મારે મારા બાપના ખોળામાં બેસવું પણ નથી. હવે મારે બેસવું તો મારા પરમ પિતા પરમાત્મા ભગવાન નારાયણના ખોળામાં બેસવું છે. અરે બેટા, એ બધી મોટી મોટી વાતો રહેવા દે. કંઈ નારાયણ કંઈ એમ મળી ના જાય મફતમાં. એ તો મને ખબર છે મફતમાં નથી મળતા, એટલા માટે તો તપ કરવા માટે નીકળ્યો છું. અરે કે તપ કરીશ તું? એના કરતાં ચાલ હું તને રમકડા આપું, તું રમે. કીધું ને મહારાજ મારે નથી રમવું. નારદજીને એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો, કારણ કે નારદજીનું કામ જ આ છે. સાંભળો છો ને બધા? જે માયાના રસ્તા ઉપર હોય એને ભગવાનના રસ્તા ઉપર ચડાવવા આ નારદજીનું કામ છે. ઘણી જગ્યાઓ પર છોકરાઓ ચોરીમાં લગ્ન કરવા બેઠા હતા અને નારદજી પહોંચી ગયા. કે શું કરે છે? કે લગ્ન. કે લગ્ન નથી, આ તું માયામાં પડવા જાય છે. આ મોહ માયામાં પડી જઈશ, પછી ભજન નહીં કરી શકે, જિંદગી પતી જશે. તો ઘણા પેલી ગાંઠો મારી તે છોડીને ભાગ્યા હતા નારદજીના સત્સંગથી. હવે ભગવાન નારદજી એક બાજુ લોકોને ભજન કરાવવા માટે આટલું કરતા હોય ને એક છોકરો 5 વર્ષનો જંગલમાં ભજન કરવા નીકળ્યો હોય તો નારદજીનો આનંદ કંઈક ઓર જ હતો. વાહ વાહ બેટા વાહ. પણ પછી ધીરે ધીરે કહે છે કે ભગવાન એમ ન મળે તો એના માટે મંત્ર જપવો પડે, એના માટે તારા કોઈ ગુરુ બનાવવા પડે. પહેલા સાંભળો છો ને બધા? તમે બનાવશો ગુરુ તો ભક્તિનો રસ્તો થશે શરૂ, નહીં તો ત્યાંના ત્યાં. ખાલી ભજન કરવાથી, ખાલી સત્સંગમાં જવાથી ઉદ્ધાર નહીં થાય. ઘણીવાર માણસો, ભાઈઓ બહેનો ભજન કરતા હોય, 50 વર્ષ ભજન કરે, 60 વર્ષ, 70, 80, 90 વર્ષ ભજન કરે, પણ હોય લાય સેવા. ભજન ગાતા હોય ને જો તમે એમ કહેવાય કે જરાય એ કરો તો ગરમ થઈ જાય. શું કામ? તો કે ભજન તો કર્યા છે, પણ ભજનમાં કોઈ ભંગ પાડે. કહેવાય કે ભજન કરતા એને હું ભજન ગાઉં છું એમાં વધારે મહત્વ હોય. સાંભળો છો ને? બીજું કોઈ ભજન ગાય કે તારે નહીં મારે ગાવાનું છે, અને પોતે ગાવાનું શરૂ કરે. એમ કહેવાય કે ભજનમાં પણ આનંદ ન હોય, બતાવવાની એ હોય. એવું કેમ હોય છે? કારણ કે મન મુજબ ભક્તિ કરી છે. ગુરુએ બતાવેલા રસ્તા ઉપર ભજન નથી કર્યું. માટે મનમુખી ભક્તિ નથી કરવાની, ગુરુમુખી ભક્તિ કરવાની છે. માટે કહે છે તારા જીવનમાં ગુરુ જોઈએ. ધ્રુવજી કહે કે હવે બીજા ગુરુને શોધવા ક્યાં જવું? તમે જ મારા ગુરુ બની જાઓ. નરેશજી કહે છે કે શું કહે છે? કે હા, તમે જ મારા ગુરુ ને તમે મને રસ્તો બતાવો. નરેશજી એટલા બધા પ્રસન્ન થાય છે, માથા ઉપર હાથ મૂકે છે ને કાનની અંદર મંત્ર આપે છે. બેટા આ મંત્ર બોલશે, તારે ભગવાન પાસે નહીં જવું પડે, પણ ભગવાન તારી પાસે આવશે. મંત્રની એ તાકાત છે, યાદ રાખજો. જેમ દોરી ખેંચો એટલે પતંગ નીચે આવે ને,
એમ તમે બેઠા બેઠા ઘરમાં મંત્ર બોલો, તમારે ક્યાંય જવાની જરૂર નથી. એ ભગવાન તમારી પાસે આવે. માં અનસુયાએ પથ્થર થઈને સાધના કરી હતી. રામચરિત માનસમાં પથ્થર બની ગયા હતા, શિલા બની ગયા હતા અહલ્યાજી, અને મંત્રનો જાપ કર્યો તો એને જવું નહોતું પડ્યું. એ ભગવાન ત્યાં આગળ આવ્યો તો સબરીમાને મંદિરે જવું નહોતું પડ્યું. સબરીમાં પોતાને ઘેર બેઠા બેઠા રામ 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 કર્યું ને, તો સબરીને મંદિરે ન જવું પડ્યું, પણ મંદિરમાં બેઠેલો ભગવાન રામ એના દ્વારે આવે છે. એમ ધ્રુવજીને કીધું કે આ મંત્રનો જાપ કરજે, તારે નહીં જવું પડે, ભગવાન તારા દ્વારે આવશે. અને ધ્રુવજી મંત્ર લીધો છે. હવે આખો દિવસ કહેવાય કે ભગવાનનું ધ્યાન કરે છે, ભજન કરે છે. એકાંતમાં બેસીને ભગવાનના ગુરુ મહારાજે આપેલી ગુરુ મંત્રની માળા કરે છે. માળા કરતાં કરતાં એમને એમ થાય કે હવે મને થાક લાગ્યો છે, શ્રમ થયો છે, તો ઊભા થઈને ભગવાનના નામનું કીર્તન કરે છે, ઊભા થઈને ભગવાનના નામનું ભજન કરે છે, કોઈ સત વિચાર કરે છે, ધ્યાન કરે છે. એમ કરતાં કરતાં સમય વીતવા લાગ્યો છે. હવે તપ કરવા લાગ્યા છે. કહેવાય કે ફક્ત 6 મહિના સાધના કરી હતી ધ્રુવજી મહારાજે. પહેલાં ફળ ખાધા 1 મહિનો, 1 મહિના પછી ફળ ખાવાનું બંધ કરી દીધું. હવે ફક્ત પાન ખાય છે, ઝાડના પાન ખાય છે. 1 મહિનો પાન ખાધા પછી પાન ખાવાના બંધ કરી દીધા. ઉપરથી જે પાન નીચે પડે સુકાઈ જાય એ પાન ખાય છે 1 મહિનો. પછી સુકેલા પાન પણ બંધ કરી દીધા. ફક્ત જળ પીવે છે. હવે જળ પીવાનું પણ બંધ કરી દીધું છે. હવે ફક્ત શ્વાસ જ લે છે. આટલી બધી સાધના કરી છે, આટલી બધી ભક્તિ કરી છે. એ ગાતા જાય છે, હસતા જાય છે, મોઢાનું તેજ વધતું જાય છે, અને પ્રેમ થઈને ભાવથી મંત્ર બોલતા જાય છે. શું બોલે છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાગવત ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ. ધ્રુવજી મહારાજનું ચરિત્ર ચાલે છે, અને ધ્રુવજી મહારાજનું ચરિત્ર મારા ભગવાનને અતિશય પ્યારું છે, વાલું છે. ભગવાન પણ આ ચરિત્રને સાંભળે છે. આપણી આજુબાજુમાં બિરાજમાન છે ભગવાન, અને ભગવાનનો સંકલ્પ છે કે મારો ભક્ત જો બેઠો બેઠો ગાતો હોય ને તો હું ઊભો થઈને સાંભળું છું, અને મારો ભક્ત જો ઊભો થઈને ગાય ને તો હું નાચી પડું છું. એટલું બધું ભગવાનને ભગવાનના ભક્તના ઉપર પ્રેમ છે. માટે ભગવાન મને ને તમને જોઈ રહ્યા છે, ભગવાન મારું ને તમારું સાંભળી રહ્યા છે. તો મારે જરા પ્રેમ થઈને ભાવથી ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. એક ગામમાં આવી રીતે કથા હતી ને, તો એક બેન કથા સાંભળતા હતા, ને એને થયું કે ઓહો મંત્રનો આટલો બધો મહિમા છે, તો મારે મહારાજ પાસે મંત્ર લેવો છે. તો મહારાજ નીચે ઉતર્યા, કીધું કે મહારાજ મને મંત્ર આપો. બેટા કે હું કોઈનો ગુરુ બનતો નથી, હું જ એક ચેલો બની જાઉં સારું તો સારું છે. નહીં નહીં મહારાજ મંત્ર આપો. તો બેટા કલ્યાણ કરવું હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાયનું નામ લેજે, તારું કલ્યાણ થશે. મહારાજ ગયા કથા કરીને 2 વર્ષે પાછા વળ્યા. પેલા બેન મળી ગયા રસ્તામાં અચાનક. મહારાજ મહારાજ ઉભા રહો ઉભા રહો. કોણ છો તમે? અરે 2 વર્ષ પહેલા તમે આવ્યા હતા ને? એટલે કે હા. તમે મને મંત્ર આપ્યો હતો ને? એટલે કે હા હા હા. જપો છો ને બરોબર? એટલે કે હા. બહુ આનંદ આવે છે, બહુ મજા. મહારાજ ભૂલી ગયા હતા, કારણ કે શું મંત્ર આપ્યો હતો. એટલે બેને કીધું કે તમે મને મંત્ર આપ્યો હતો ઓમ નમો ભગવતે બબલીના બાપાએ નમઃ. જય હો. વાહ વાહ. એટલે કે આવું ન હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એટલે કે ના, એ તો અમારા એનું નામ છે. એટલે હું તો શું કહું છું, ઓમ નમો ભગવતે બબલીના બાપાય નમઃ. અને આ શબ્દ જ્યાં સાંભળ્યો તો ભગવાન પ્રગટ થઈ ગયા અને દર્શન આપ્યા બેનને કે બેન, હું ખાલી બબલીનો બાપો નથી, આખી દુનિયાનો બાપો છું. તારા ઉપર પ્રસન્ન થયો છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 આવતીકાલે આપણી કથાનો બહુ સરસ મજાનો દિવસ છે, 4થો દિવસ છે, ને 4થા દિવસે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનો દિવસ છે આવતીકાલે. જય હો. આવતીકાલે બધા પ્રેમથી ને ભાવથી નંદ ઘેર આનંદ ભયો
જય કનૈયા લાલ કી આપણે બધા કરવાનું છે. તો જેટલા લોકો આવ્યા છો બધા આવવાનું છે ને જે ન આવ્યા હોય બધાના સુધી સમાચાર પહોંચાડવાના છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી મહારાજની સાધના એટલી બધી વધી છે કે સાધના ફરતી ફરતી મંત્ર ફરતો ફરતો છે કે વૈકુંઠમાં પહોંચ્યો છે ભગવાનની પાસે. બધા દેવી દેવતાઓ ભેગા થઈને ભગવાનને કહેવા જાય છે કે હે ભગવાન તમારો ભક્ત તમને બોલાવે છે, તમારો ભક્ત તમને બોલાવે છે. ભગવાને કીધું કે હા મારે પણ એના દર્શન કરવા જવું છે. ગરુડ ઉપર બિરાજમાન થયા છે. ધ્રુવજી મહારાજ સમાધિ લગાવીને આંખો બંધ કરીને બેઠા છે. ભગવાનને થયું કે લાવ જરા પરીક્ષા કરું, એટલે ઇન્દ્રના સ્વરૂપમાં ભગવાન જાય છે. હાથી ઉપર બિરાજમાન થઈને જાય છે. ધ્રુવજીને કહે છે કે હે છોકરા આંખો ખોલ. પણ ધ્રુવજી મહારાજ આંખો બંધ કરીને ભગવાન અંદર દેખાય છે ને એના દર્શન કરે છે. કહેવાય કે ભગવાન જેટલા મૂર્તિમાં સારા લાગે છે, ભગવાન જેટલા આપણને ફોટામાં સારા લાગે એના કરતા ધ્યાનમાં જ્યારે દેખાય ને ત્યારે ભગવાન અતિશય સુંદર છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા